વારું મિત્ર, હવે આપણને કાળવૃતાંતના બીજા પુસ્તકમાં અમાસ્યા રાજાનું રાજ શાસન 25મા અધ્યાયથી આગળ જોવા મળે છે. કાળવૃતાંતનું બીજું પુસ્તક 25મા અધ્યાયથી પ્રથમ બે કલમો તમે મારી સાથે સાથે જુઓ. અહીંયા લખ્યું છે, અમાસ્યા રાજા થયો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 29 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ યહોઆદાન હતું. તે યરૂશાલેમની હતી. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પણ ખરા અંતઃકરણથી નહીં. અને એટલે મિત્ર આપણે કહી શકીએ કે આ અમાસ્યા રાજા એક ચાલી જાય એવો સારો રાજા હતો, એટલે કે સરાસરી સારો રાજા. ત્રીજી કલમ કહે છે કે જ્યારે રાજ્ય તેના હાથમાં સ્થિર થયું ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા. અમાસ્યા રાજાએ તેના પિતાને મારી નાખનાર સર્વ માણસોની કતલ કરી નાખી. ચોથી કલમ પ્રમાણે પણ તેણે તેઓના છોકરાને મારી નાખ્યા નહીં, પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું. એમાં યહોવાએ એવી આજ્ઞા આપી હતી કે છોકરાને લીધે બાપોને મારી નાખવા નહીં, તેમજ બાપોને લીધે છોકરાને મારી નાખવા નહીં, પણ દરેક માણસ પોતાના જ પાપને લીધે માર્યો જાય. હવે આ ઘટનામાં આપણે જોઈએ છે મિત્ર, એ પ્રમાણે અમાસ્યા રાજાએ મૂસાના નિયમ પ્રમાણે પગલાં ભર્યા. બાઇબલમાં તમે જુઓ તો પુનર્નિયમનું પુસ્તક છે જૂના કરારના વિભાગમાં, એના 24મા અધ્યાયની 16મી કલમ જોશો તો ત્યાં લખ્યું છે, છોકરાને લીધે બાપો માર્યા ન જાય ને બાપોને લીધે છોકરા માર્યા ન જાય, દરેક માણસ પોતપોતાના પાપને લીધે માર્યો જાય. હવે મિત્ર આપણે જોઈએ તો આ જે સિદ્ધાંત છે એ બહુ અગત્યનો સિદ્ધાંત છે, અને એ દર્શાવે છે કે તમારી માતા કે તમારા પિતાના પાપને કારણે ઈશ્વર ક્યારેય તમારો ન્યાય નહીં કરે. તમારો ન્યાય તો તમારા પોતાના પાપોને આધારે થશે. અને બીજી બાજુ જોઈએ મિત્ર તો તમારી માતા કે તમારા પિતા અત્યંત ઈશ્વર પરાયણ હોઈ શકે, પણ તમારા ઈશ્વર પરાયણ માતા પિતાના કારણે તમે ક્યારેય સ્વર્ગમાં ના જઈ શકો. માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે વિશ્વાસ કર્યો હોય તો એના આધારે તમે સ્વર્ગમાં જઈ શકો. 5મી કલમ આગળ કહે છે, પછી અમાસ્યાએ યહૂદાના લોકોને એકઠા કર્યા અને તેઓના પિતૃઓના કુટુંબો પ્રમાણે તેઓને એટલે સર્વ યહૂદા તથા બિન્યામીનને સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓના હાથ નીચે નિમ્યા. તેણે તેઓની એટલે 20 વર્ષના તથા તેની ઉપરનાઓની ગણતરી કરી તો ભાલા તથા ઢાલ વાપરી શકે તેવા તથા યુદ્ધમાં જઈ શકે એવા ચૂંટી કાઢેલા 3 લાખ માણસો નીકળ્યા. આ અમાસ્યા રાજા યુદ્ધ માટે તૈયારી કરી રહ્યો છે, પણ એ ઉપરાંત એ ઇઝરાયેલમાંથી પણ યુદ્ધ માટે ભાડુતી સૈનિકો આયાત કરે છે. જુઓ 7મી અને 8મી કલમ શું લખ્યું છે. પણ એક ઈશ્વર ભક્તે તેની પાસે આવીને કહ્યું કે હે રાજા, તારે ઇઝરાયેલના સૈન્યને તારી સાથે લઈ જવું નહીં, કેમ કે ઇઝરાયેલીઓની સાથે એટલે સર્વ એફ્રાઈમીઓની સાથે યહોવા નથી. તું તારે એકલો જ જા, રણમાં જૂજીને પુરાશન દેખાડ. દેવ તને તારા શત્રુઓની આગળ ઢોળી નહીં પાડશે, કેમ કે સહાય કરવાને તથા પાડી નાખવાને દેવ સમર્થ છે. ઈશ્વર ભક્ત અમાસ્યા રાજાને ઈશ્વર ઉપર ભરોસો રાખવા માટે સચેત કરે છે. અમાસ્યા રાજાને ભૂતકાળમાં થઈ ગયેલા રાજા યહોશાફાટ અને આસા રાજાના ઉદાહરણો મળ્યા છે. આ અમાસ્યા રાજાએ જાણવું જોઈએ કે ઇઝરાયેલમાંથી ભાડુતી સૈનિકોની આયાત કરવામાં ઈશ્વર સહમત નથી. 9 થી 11 કલમો કહેશે, અમાસ્યાએ ઈશ્વર ભક્તને કહ્યું, પણ ઇઝરાયેલની સેવાને માટે જે 100 તાલંત મેં આપ્યા છે તેનું આપણે કેમ કરવું? ઈશ્વર ભક્તે તેને ઉત્તર આપ્યો કે તને એ કરતાં પણ વિશેષ આપવાને યહોવા સમર્થ છે. પછી અમાસ્યાએ જે સૈન્ય એફ્રાઈમમાંથી આવ્યું હતું તેને પોતાના સૈન્યથી જુદું પાડીને પાછું ઘેર મોકલી દીધું. તેથી તેઓ યહૂદા પર બહુ ગુસ્સે થયા અને ક્રોધાયમાન થઈને પોતાને ઘેર ચાલ્યા ગયા. અમાસ્યાએ હિંમત રાખીને પોતાના સૈનિકોને મીઠાના મેદાન સુધી લઈ જઈને સેઈરના 10,000 માણસોનો સંહાર કર્યો. ઈશ્વર ભક્તે અમાસ્યા રાજાને જે કહ્યું એ પ્રમાણે અમાસ્યા રાજાએ કર્યું. એણે ઇઝરાયેલી લશ્કરને પોતાના લશ્કરથી અલગ તારવીને પાછા પોતાના દેશ ઇઝરાયેલમાં મોકલી દીધા. અને આ પછી તમે જુઓ, સૈરના માણસો ઉપર ઈશ્વરે અમાસ્યા રાજાને વિજય અપાવ્યો. આ યુદ્ધ મૃત સમુદ્ર પાસે લડાયું હતું મિત્ર.
આગળ 14મી કલમ લખે છે કે અમાસ્યા અદોમીઓને કતલ કરીને પાછો આવ્યો. ત્યાર પછી તેણે શેરના લોકોના દેવોને લાવીને પોતાના દેવો તરીકે તેઓને ઊભા કર્યા અને તેઓની ઉપાસના કરીને તેઓની આગળ ધૂપ બાળ્યો. કેટલો બધો ખેદ અને કેટલું બધું દુઃખ થાય એવી આ કલમ છે. એક બાજુ ઈશ્વરે હજી એને તાજેતરમાં જ એના દુશ્મનો ઉપર વિજય અપાવ્યો છે અને તરત જ 14મી કલમમાં આપણે વાંચીએ છીએ કે અદોમીઓને કતલ કરીને પાછો આવે ત્યાર પછી તેણે શહેરના લોકોના દેવોને લાવીને પોતાના દેવ તરીકે તેઓને ઊભા કર્યા, પોતાના દેવો તરીકે, અને તેઓની ઉપાસના કરીને તેઓની આગળ ધૂપ બાળ્યો. ના માની શકાય એવી આ વાત છે. અમાસ્યા રાજા આવું કૃત્ય કરે એ ખરેખર અચંબો પમાડે છે, સ્તબ્ધ કરી દે છે. પરંતુ યાદ રાખો મિત્ર, આવું કૃત્ય મનુષ્યના હૃદયમાં રહેલ ઈશ્વર પ્રત્યેનો બળવો પ્રદર્શિત કરે છે. આગળ 15 અને 16 કલમોમાં લખ્યું છે, માટે યહોવાનો કોપ અમાસ્યા રાજા ઉપર સળગી ઉઠ્યો ને તેણે તેની પાસે એક પ્રબોધકને મોકલ્યો. તેણે તેને કહ્યું કે જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તેઓની ઉપાસના તે શા માટે કરી છે? તે તેની સાથે વાત કરતો હતો એટલામાં રાજાએ તેને કહ્યું કે શું અમે તને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર, તું શા માટે હાથે કરીને મોત માગે છે? ત્યારે પ્રબોધકે તેને કહ્યું કે હું જાણું છું કે દેવે તારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે, કેમ કે તું આ પ્રમાણે વર્ત્યો છે ને મારી શિખામણ સાંભળતો નથી. એમ બોલીને તે છાનો રહ્યો. મિત્ર, અમાસ્યા રાજાએ કેવી ભયંકર વાત કરી. ફરી આના જ કારણે હવે આંતરવિગ્રહ ફાટી નીકળે છે. લખ્યું છે 17મી કલમમાં, ત્યારે યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ લઈને ઇઝરાયેલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશની પાસે ખેપિયા મોકલાવીને કહાવ્યું કે આવ, આપણે સામસામા આવીને લડીએ. આંતરવિગ્રહ ફાટી નીકળે છે. આપણે સામસામા આવીને એકબીજાની આંખોમાં આંખ પરાવીને એકબીજા સામે લડીએ. કેવી વાત! આ અમાસ્યા રાજા ઇઝરાયેલી પ્રજાને યુદ્ધ કરવા માટે ઉશ્કેરે છે. અને ઇઝરાયેલનો રાજા યોઆશ અમાસ્યા રાજાને એક ઉખાણા સાથે ઉત્તર આપે છે. જુઓ 18 અને 19 કલમ, 18મી અને 19મી કલમ. પછી ઇઝરાયેલના રાજા યોઆશે યહૂદાના રાજા અમાસ્યાની પાસે ખેપિયા મોકલાવીને કહાવ્યું કે લબાનોન પરના ઊંટ કંટાએ લબાનોનમાંના એરેજ વૃક્ષ પર સંદેશો મોકલાવીને કહાવ્યું કે તારી દીકરી મારા દીકરાની સાથે પરણાવ. એવામાં લબાનોનનું એક વન પશુ ત્યાં થઈને જતું હતું. તેણે પેલા ઊંટ કંટાને ખૂંદી નાખ્યો. તું કહે છે કે જો મેં અદોમને માર્યો છે અને એથી તું તારા મનમાં ફૂલાઈ ગયો છે તો તારા ઘેર જ રહે. પંચાત ઊભી કરીને તારે પોતાનું નુકસાન શા માટે વહેરી લેવું જોઈએ કે જેથી તું તથા તારી સાથે યહૂદા પણ માર્યા જાઓ? બીજા શબ્દોમાં આ ઉખાણું અપમાનજનક હતું મિત્ર. એનો અર્થ કંઈક આવો થાય કે ભાઈ, જો તું તારું ઘર સંભાળ અને તારી પોતાની જ ફિકર કર તો તને નુકસાન નહીં થાય. 20મી કલમમાં આગળ લખ્યું છે, પણ અમાસ્યા તેનું સાંભળવા ચાહતો નહોતો. તેઓએ અદોમના દેવોની ઉપાસના કરી હતી, તેથી તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દેવાનું દેવ તરફથી નિર્માણ થયું હતું. રાજા અમાસ્યા કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો. હવે ઈશ્વર તેનો ન્યાય કરે છે. 23 અને 24 કલમ જુઓ શું લખ્યું છે અહીંયા. ઇઝરાયેલના રાજા યોઆશે યહોઆહાઝના પુત્ર યોઆશના પુત્ર યહૂદાના રાજા અમાસ્યાને બેથ શેમેશમાં પકડીને તેને યરૂશાલેમ આણ્યો ને એફ્રાઈમના દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધી 400 હાથ જેટલો યરૂશાલેમનો કોટ તોડી પાડ્યો. વળી દેવના મંદિરમાં જે સગળું સોનું રૂપું તથા જે સર્વ પાત્રો મળી આવ્યા તે તથા રાજાના મહેલની દોલત મળી ઓબેદ અદોમના કુટુંબને તથા બીજા કેદીઓને લઈને તે સમરૂનમાં પાછો ગયો. અલબત્ત મિત્ર, ઇઝરાયેલી પ્રજાને માટે આ એક સરળ વિજય હતો. ઈશ્વર ભક્તની ચેતવણીની આ તો પરિપૂર્ણતા હતી. એણે કહ્યું હતું કે હું જાણું છું કે દેવે તારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે, કેમ કે તું આ પ્રમાણે વર્ત્યો છે અને મારી શિખામણ સાંભળતો નથી. આપણે એ વાંચી ગયા છે. આ ચેતવણી આપણે ઈશ્વર ભક્તની આ ચેતવણી અમાસ્યા રાજાને આપવામાં આવેલી ઈશ્વર ભક્તની આ ચેતવણી આપણે વાંચી ગયા મિત્ર. 27 અને 28 કલમમાં આગળ જુઓ તમે. અહીં લખવામાં આવ્યું છે, અમાસ્યા યહોવાનું અનુકરણ ન કરતા અવળે માર્ગે ચાલવા લાગ્યો. તે સમયથી યરૂશાલેમમાં તેની વિરુદ્ધ લોકોએ બંડ મચાવ્યું. તેથી તે લાખીશ નાસી ગયો, પણ તેની પાછળ લાખીશમાં માણસ મોકલીને તેઓએ તેને ત્યાં મારી નખાવ્યો.
તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા અને યહૂદાના નગરમાં તેના પિતૃઓની સાથે તેઓએ તેને દાટ્યો. હવે મિત્ર આપણને આગળ 26મા અધ્યાયમાં ઉઝિયા રાજાનો રાજ શાસન જોવા મળશે. હવે રાજા અમાસ્યાનો દીકરો ઉઝિયા માત્ર 16 વર્ષની ઉંમરે યહૂદાની રાજગાદી ઉપર આવે છે. જુઓ 26મા અધ્યાયની 1 થી 3 કલમો. યહૂદાના સર્વ લોકોએ ઉઝિયા કે જે 16 વર્ષનો હતો તેને તેના પિતાએ અમાસ્યાની જગ્યાએ રાજા ઠરાવ્યો. અમાસ્યા રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. ત્યાર પછી ઉઝિયાએ એલોથ બાંધીને પાછું યહૂદાને સ્વાધીન કર્યું. તે રાજા થયો ત્યારે તે 16 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 52 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ યખિલ્યા હતું. તે યરૂશાલેમની હતી. આ ઉઝિયા એક સારો રાજા હતો મિત્ર, પરંતુ બહુ આગળ પડતો એવો સારો નહીં. એના રાજ્યકાળ દરમિયાન કોઈ આત્મિક જાગૃતિ આવી નહોતી. હવે આ સમયગાળા દરમિયાન યશાયા પ્રબોધકે પોતાની ધર્મ સેવાનો આરંભ કર્યો હતો મિત્ર. યશાયા સંદેશ ભાગના પુસ્તકના 6 અધ્યાયની 1 કલમમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ઉઝિયાના મૃત્યુ સમયે તેને ધર્મ સેવા સોંપવામાં આવી હતી. હવે આપણે અગાઉ જોઈ ગયા છે મિત્ર એ પ્રમાણે ઉત્તરના રાજ્યમાં એક પછી એક ખરાબ રાજા આવવા લાગ્યા હતા. એક પણ સારો રાજા થયો નહોતો, પરંતુ દક્ષિણના રાજ્યમાં, યહૂદાના રાજ્યમાં થોડા સારા રાજાઓ થઈ ગયા. આમાંના 5 રાજાઓ ખરેખર સારા રાજા હતા, કારણ કે એમના સમયગાળા દરમિયાન પ્રજામાં આત્મિક જાગૃતિ અને પ્રજામાં ક્રાંતિ આવી. ઉઝિયા રાજાના રાજ્યકાળમાં આત્મિક નવચેતના આવી નથી, પણ એ એક સારો રાજા જરૂર હતો. 4 અને 5મી કલમ આગળ કહે છે, સાંભળો. તેના પિતા અમાસ્યાએ જે સર્વ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. ઝખારિયા, જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું, તેની હયાતીમાં તે દેવની ઉપાસના કરતો હતો, અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી ત્યાં સુધી દેવે તેને આબાદાની બક્ષી. હવે મિત્ર આપણને ઉઝિયા રાજાની સફળતા જોવા મળે છે. 6ઠ્ઠી કલમ જુઓ. તેણે ચઢાઈ કરીને પલિસ્તીઓની વિરુદ્ધ વિગ્રહ મચાવ્યો ને ગાથનો, યાબ્નેહનો તથા આસ્દોદનો કોટ તોડી પાડ્યા. તેણે આસ્દોદ પ્રાંતમાં તથા પલિસ્તીઓના દેશમાં નગરો બાંધ્યા. હવે ગાથ એ તો પલિસ્તી લોકોનું બહુ મજબૂત એવું નગર હતું મિત્ર. વર્તમાન સમયમાં ગાથ એક બંદર તરીકે વિકસ્યું છે અને ત્યાં વેપાર ધંધાનો ખાસ્સો વિકાસ થયો છે. પણ જૂના સમયમાં વાણો એ કાયસારિયા સુધી પહોંચતા હતા, પરંતુ હવે આસ્દોદમાં માણસોએ બનાવેલ ધમધમતું એવું એક બંદર છે. આ આખો વિસ્તાર ઉઝિયા રાજાએ જીતી લીધો છે. આ સમગ્ર વિસ્તાર પલિસ્તી લોકોનો દેશ હતો, પરંતુ આટલું પૂરતું નથી. આગળ જુઓ શું બને છે 8 થી 10 કલમો. આમોનીઓ ઉઝિયાને નજરાણા આપતા હતા. તેની નામના મિસરની સરહદ સુધી ફેલાઈ ગઈ, કેમ કે તે ઘણો બળવાન થયો હતો. વળી ઉઝિયાએ યરૂશાલેમમાં ખૂણાને દરવાજે, ખીણને દરવાજે તથા કોટના ખૂણાઓમાં બુરજો બાંધીને તેઓને મજબૂત કર્યા. તેણે અરણ્યમાં બુરજો બાંધ્યા અને ઘણા કૂવા ખોદાવ્યા, કેમ કે તેને નીચાણના પ્રદેશમાં તથા મેદાનમાં પણ ઘણા ઢોર ઢાંક હતા. પર્વતોમાં તથા ફળદ્રુપ ખેતરોમાં તેણે પોતાના ખેડૂતો તથા દ્રાક્ષાવાળીઓમાં માળીઓ રાખ્યા હતા, કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો. આ તો અદ્ભુત વાત છે. અહીં કહેવામાં આવ્યું છે મિત્ર કે ઉઝિયા રાજાને ખેતી કામમાં પુષ્કળ રસ હતો, અને એ જ પ્રમાણે એને ઢોર ઢાંકના ઉછેરમાં પણ અનહદ રસ હતો. હૃદયથી તો એ એક ખેડૂત અને પશુપાલક હતો. હવે એ વિસ્તારમાં આસ્દોદથી શરૂ કરીને આસ્કેલોન, ગાથ અને છેક બેરસેબા સુધી લીલી છમ હરિયાળી જમીન છે. વર્તમાન સમયમાં તો એ પશુપાલન માટેનું એક ઉત્તમ સ્થળ છે મિત્ર. ઉઝિયા રાજાએ એ જ ધંધો કર્યો. એ પછી તમે જુઓ તો કાર્મેલમાં એસ્ડ્રિલોનની ખીણ છે, જે અત્યંત ફળદ્રુપ અને ખેતીલાયક જમીન છે, ખાસ કરીને દ્રાક્ષાવાળીઓ માટે. ઉઝિયા રાજાને આ બાબત પણ ગમતી હતી. આગળ 11 થી 13 કલમ કહે છે કે તે ઉપરાંત ઉઝિયાને શૂરવીર યોદ્ધાઓનું એક સૈન્ય હતું. તે યેઈએલ ચીટણીસ તથા માઅસેયાહ કારભારીએ ઠરાવેલી સંખ્યા પ્રમાણે રાજાના સરદારોમાંના એકના એટલે હનાન્યાહના હાથ નીચે ટોળીઓ પ્રમાણે લડવા નીકળી પડતા. પિતૃઓના કુટુંબોના સરદારોની એટલે પરાક્રમી શૂરવીરોની કુલ સંખ્યા 2600ની હતી. તેમના હાથ નીચે 3,07,500 પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું.
તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહાપરાક્રમથી લડીને તેને સહાય કરતા હતા. આ સમયે દક્ષિણનું યહૂદિયાનું રાજ્ય લશ્કરી રીતે બહુ જ મજબૂત હતું. 14 અને 15 કલમોમાં આગળ લખ્યું છે, ઉઝિયાહે તેઓને માટે એટલે આખા સૈન્યને માટે ઢાલો, ભાલાઓ, ટોપ, બખ્તરો, ધનુષ્યો તથા ગોફણના ગોળા તૈયાર કરાવ્યા. તેણે યરૂશાલેમમાં બુરોજોપોર તથા મોરચાઓ પર ગોઠવવા સારું, બાણો તથા મોટા પથ્થરો ફેંકવા સારું બાહોશ કારીગરોએ યોજેલા યંત્રો બનાવ્યા. તેની કીર્તિ ઘણી દૂર સુધી ફેલાઈ ગઈ અને તે બળવાન થયો ત્યાં લગી અજાયબ રીતે તેને સહાય મળી હતી. 15મી કલમ. પણ જ્યારે તે બળવાન થયો ત્યારે તેનું અંતઃકરણ ઉન્મત્ત થયું, તેથી તેનો નાશ થયો. તેણે પોતાના દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તે ધૂપ વેદી ઉપર ધૂપ બાળવાને યહોવાના મંદિરમાં ગયો. પુરાતન કાળમાં મિત્ર લોકો પાસે એવા પ્રકારના યંત્રો હતા જે દૂર સુધી ભારે પથ્થરો ફેંકી શકતા હતા અને આ સાથે એમની પાસે એવી વ્યવસ્થા હતી કે માનવ શક્તિનો ઉપયોગ કર્યા વગર દુશ્મનો ઉપર તીરો છોડી શકાતા હતા. એ લોકો એટલા વિશાળ ધનુષ્યો બનાવતા હતા કે ભારે ખમ તીર બહુ દૂર સુધી ફેંકી શકતા હતા, મિસાઇલ્સની જેમ. આ રાજા ઉઝિયા યુદ્ધ માટે આ નવા પ્રકારની પદ્ધતિ વિકસાવવા માટે જાણીતો હતો. હવે અન્ય રાજાઓમાં આપણે જોઈ ગયા મિત્ર એ પ્રમાણે ઉઝિયા રાજામાં પણ એક નબળાઈ હતી. સારા રાજાઓમાં પણ નબળાઈઓ હતી. આજના માનવમાં પણ મિત્ર આપણે એ જોઈ શકીએ છીએ. મનુષ્ય ગમે તેટલો સારો હોય પણ એનામાં ક્યાંક ને ક્યાંક એકાદ નિર્બળતા તો હોય છે ને હોય છે જ. હવે મિત્ર આપણને ઉઝિયા રાજાની નિર્બળતા જોવા મળશે. ક્યારેક સફળતા મનુષ્ય માટે ઘણી ઘાતક નીવડી શકે છે, ખાસ કરીને જ્યારે માનવી પોતાની સફળતાને કારણે અભિમાની બની જાય છે ને ત્યારે. આ ઉઝિયા રાજાના પતનનું કારણ એનું અભિમાન હતું. ઉઝિયા રાજાના પતનનું કારણ 16મી કલમ જુઓ શું કહે છે. ભયંકર છે આ કલમ, તો આપણે વાંચી ગયા. પણ જ્યારે તે બળવાન થયો ત્યારે તેનું અંતઃકરણ ઉન્મત્ત થયું, અભિમાની થઈ ગયું, ગર્વિષ્ઠ થઈ ગયો. તેથી તેનો નાશ થયો. તેણે પોતાના દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તે ધૂપ વેદી ઉપર ધૂપ બાળવાને યહોવાના મંદિરમાં ગયો. ઉઝિયા રાજા ઈશ્વર સમક્ષ ધૂપ બાળવા માટે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને મંદિરમાં ધૂપ બાળવા ગયો. શું આ યોગ્ય નહોતું? ના, જરા પણ નહીં. એણે આવું કૃત્ય કરવું જોઈતું નહોતું. આનું કારણ શું છે? આગળની કલમ જુઓ. આ બાબતમાં યાજકો રાજાનો ખરેખર વિરોધ કરી શકે. ઉઝિયા રાજા યાજકોના સેવા કાર્યમાં હસ્તક્ષેપ કરી રહ્યો હતો. હારૂન યાજકના દીકરાઓ વગર બીજું કોઈ આ કાર્ય કરી શકે એમ નહોતું. અને એમ છતાં પણ તમે જુઓ, ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ઉઝિયા રાજા આ કૃત્ય કરવા ગયો. ઈશ્વરના મંદિરમાં આવેલ પવિત્ર સ્થાનમાં માત્ર હારૂનના પુત્ર જ પ્રવેશ કરી શકે. પવિત્ર સ્થાનમાં સોનાનું દીપ વૃક્ષ અને ધૂપ વેદી હતા. 26મા અધ્યાયની હવે તમે 19મી કલમ જુઓ. ત્યારે ઉઝિયાહને ક્રોધ ચડ્યો. તેના હાથમાં ધૂપ બાળવાને ધૂપદાન હતું. યાજકો પર તે ક્રોધાયમાન થયો હતો. એટલામાં ધૂપ વેદીની પાસે યહોવાના મંદિરમાં યાજકોના દેખતા તેના કપાળમાં કોડ ફૂટી નીકળ્યો. આ ઉઝિયા રાજા પર ઈશ્વરનો તત્કાલીન ન્યાય ચુકાદો હતો. 20 અને 21 કલમ લખ્યું છે. અઝારિયા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું તો તેઓએ તેના કપાળમાં કોડ દીઠો ને તેઓએ તેને ત્યાંથી એકદમ હડસેલી કાઢ્યો. હા, તેણે પોતે પણ નીકળી જવાની ઉતાવળ કરી, કેમ કે યહોવાએ તેને રોગી કર્યો હતો. ઉઝિયા રાજા જીવ્યો ત્યાં સુધી કોઢિયો રહ્યો. તે કોઢિયો હોવાથી એક અલાહિદા ઘરમાં રહેતો હતો અને તે યહોવાના મંદિરમાં આવવાથી બાતલ કરાયો હતો. તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો. ઉઝિયા રાજાના દીકરા યોથામે ઉઝિયા રાજાને સ્થાને રાજવહીવટ કરવો પડ્યો, કારણ કે ઉઝિયા રાજાએ એની જિંદગીના બાકીના દિવસો પર્યંત અલાહિદા રહેવું પડ્યું. 22મી કલમ આગળ જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે. જુઓ 22મી કલમ. ઉઝિયાના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યા છે. યશાયા પ્રબોધકની ભવિષ્યવાણીમાં જણાવવામાં આવ્યું છે મિત્ર કે ઉઝિયા રાજાના મૃત્યુ સમયથી યશાયા પ્રબોધકે પોતાના સેવા કાર્યનો
આરંભ કર્યો. તમે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં જુઓ, યશાયા સંદેશવાહકનું પુસ્તક, એનો 6 અધ્યાય, 1 કલમ. ઉઝિયાહ રાજા મરણ પામ્યો તે વર્ષે મેં, યશાયા પ્રબોધક, ઈશ્વરનો સંદેશવાહક યશાયા આ રીતે લખે છે, ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયો. તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલો હતો. તેના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું. હવે મિત્ર, આપણે કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના 26મા અધ્યાયની 23મી કલમ જોઈએ. અહીં શું લખ્યું છે? ઉઝિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, તે કોળિયો છે એમ કહીને તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાન પાસેના ખેતરમાં તેના પિતૃઓની સાથે દાટ્યો. તેના પુત્ર યુથામે તેની જગ્યાએ રાજ કર્યો. ઉઝિયાની દફન વિધિ એક સુખદ દફન વિધિ કહી શકાય મિત્ર. વિશ્વાસી માટે મૃત્યુ ભયકારક નથી. બાઇબલમાં તમે જુઓ, નવા કરારના વિભાગમાં થેસ્સાલોનિકાની મંડળીને પ્રેષિત પાઉલે લખેલો પત્ર છે, પહેલો પત્ર, એના 4 અધ્યાયની તમે 13મી કલમ જુઓ. પહેલો થેસ્સાલોનિકી 4 અધ્યાય 13મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, ભાઈઓ, મૃત્યુ પામેલાઓ વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. જેઓને કંઈ આશા નથી તેઓની માફક તમે દુઃખી થાવ નહીં. અને એ પછી મિત્ર, તમે કરંથવાસીને લખેલો પ્રેષિત પાઉલનો પહેલો પત્ર જુઓ, એના 15મા અધ્યાયની 55મી કલમ જુઓ, તો ત્યાં લખવામાં આવ્યું છે, હે મરણ, તારો વિજય ક્યાં? હે મરણ, ડંખ મારવાની તારી તાકાત ક્યાં? કેટલી અદ્ભુત વાત લખવામાં આવી છે. વિશ્વાસી માટે તો મિત્ર દફન વિધિ, મૃત્યુ દુઃખદ ના હોઈ શકે. ઉઝિયા રાજાની દફન વિધિ દુઃખદ નહોતી. આ ઉઝિયા રાજા કોઢિયો હતો. ઉઝિયા રાજા એક સારો રાજા હતો, પણ ઈશ્વર તેના પાપની નોંધ કરે છે. તેણે યાજકોના સેવા કાર્યમાં હસ્તક્ષેપ કર્યો હતો. એનું પાપ ધારણાનું પાપ હતું. આજે ઘણા બધા લોકો ધારણાનું પાપ કરે છે. ધારણા કરવી ને એનું પાપ. એ લોકો માનવ માર્ગે ઈશ્વર પાસે પહોંચવાનો પ્રયત્ન કરે છે, ઈશ્વરના માર્ગે નહીં. અરે, ઈશ્વરે તો કહ્યું છે કે માનવી ઈશ્વર પાસે ઈશ્વરને માર્ગે આવી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું છે, યોહાન અનુસાર શુભ સંદેશમાં જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં 14મો અધ્યાય 6ઠ્ઠી કલમ, માર્ગ, સત્ય અને જીવન હું છું, મારા સિવાય ઈશ્વર પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી. રાજા ઉઝિયા પોતાને માર્ગે ઈશ્વર પાસે આવવાનો પ્રયત્ન કરે છે. એના પરિણામે મિત્ર, એને કોડ ફૂટી નીકળે છે. યાદ રાખો મિત્ર, પ્રેષિત પાઉલે કરંથવાસીની મંડળીને લખેલા પહેલા પત્રના 11મા અધ્યાયની 31મી કલમમાં કહ્યું છે કે જો આપણે પ્રથમ આત્મ પરીક્ષા કરીએ તો આપણે ઈશ્વરના કોપ નીચે આવીશું નહીં. હવે જો કે પૃથ્વી ઉપર ઈશ્વરે ઉઝિયા રાજાનો ન્યાય કર્યો, પરંતુ એ ઈશ્વરના માણસ તરીકે સ્વર્ગમાં ગયો. આજે ઘણા બધા અસંખ્ય વિશ્વાસીઓ નિસહાય અને આશાવિહીન હોય એવી પરિસ્થિતિમાં જીવે છે. પણ એક દિવસ એ લોકો માટે આ બધામાંથી બહુ જ મીઠાશ ભરેલી મુક્તિ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષાત હાજરીમાં જવું એ કેટલું બધું અદ્ભુત અને આનંદદાયક હશે. શું તમે ત્યાં હશો મિત્ર? મારા પ્રશ્નો ઉપર વિચાર કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન.